નમસ્કાર, તો આપણે દ્વારકામાં આવી ગયા છીએ પટકેશ્વર મહાદેવના દર્શને. તો આપણે પહેલાં તો મહાદેવના દર્શન કરીશું શિવલિંગના. જો સામે દેખાય શિવલિંગ છે પટકેશ્વર મહાદેવની, ને આ બાજુ આખો દરિયો છે. આ બાજુ ફોટો શૂટિંગનું છે, બધી પબ્લિક ફોટો પાડી રહી છે. આ બાજુ મોટો દરિયો છે. આ સુનિલભાઈ દોસ્તની ફોટોગ્રાફી કરી રહ્યા છે. મુકેશભાઈ પણ ઉપર ચડીને ઊભા છે. બધી પબ્લિક જુઓ દરિયાના કિનારે શાંતિથી મજા લઈ રહી છે. મહાદેવના શિવલિંગને દર્શન કરી દરિયા કિનારે ફરી રહી છે. આપણે પણ વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ, વિડીયો લઈ રહ્યા છીએ. આગળથી બધું બતાવવાનું છે વિડીયોમાં. આપણે પણ આમ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને મૂકવાની ઈચ્છા, સોંગ સાથેની દરિયાની મોજ લેવાઈ રહી છે. પટકેશ્વર મહાદેવે નહીં ધોઈને દરિયા કિનારે આવી ગયા છીએ. મસ્ત દરિયાની અંદર ઠંડી ઠંડી લહેરો આવી રહી છે. ફોટો શૂટિંગ માટે પણ જગ્યા બહુ બેસ્ટ છે. જય મહાદેવ, જય મહાદેવ. ખાસા એવા આપણે ફોટોશૂટ કર્યા છે આ જગ્યા પર. બાકી મોજ છે ને. દરિયો ઉછાળા મારી રહ્યો છે, જો ખાલી મજા આવે છે. આ બધું લોકેશન દ્વારકાની અંદર ભટકેશ્વર મહાદેવ છે ને ત્યાંનું છે. પથ્થર કેવા મસ્ત મૂકેલા છે. હા, અલગ અલગ કેવા લાગે, બેસ્ટ લાગે છે. નજર ના પોકે તેવો જ દરિયો છે. હા હા, પાછળનું બેકગ્રાઉન્ડ દેખાય છે ને. વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો આખું બતાવવાનું છે. આપણે આખું દ્વારકામાં ફરવાનું છે. હજી તો પહેલું જ છે. આપણે ભટકેશ્વર મહાદેવ પહેલાં જ ગયા છીએ. આખું દ્વારકાની અંદર બધું જે બી જોઈએ બધું વિડીયોમાં બતાવવાનું છે આપણે. મસ્ત રીતે ફરી રહ્યા છીએ આપણે. આ શિવલિંગની આજુબાજુનો એરિયા. શિવલિંગ જો સામે દેખાય છે. આપણે ફોટોશૂટ કરતા કરતા જઈ રહ્યા છીએ આગળની તરફ. આ દૂરથી આખું લીધેલું છે આપણે લોકેશન. ત્યાંથી આખી શિવલિંગ દેખાય છે પટકેશ્વર મહાદેવની. આખો દરિયો દેખાશે. ત્યાં બી વચ્ચે ઉભા રહીને તમે ફોટોશૂટ કરો, બહુ બેસ્ટ લાગે. આપણે ત્યાંથી આગળથી જે સીડીઓ છે એમની ત્યાંથી જ વિડીયો શૂટ કરેલું છે. અને અહીંથી આખું દેખાય દરિયાની વચ્ચે સીડીઓ બનાવી અને વચ્ચે લોકેશન કર્યું. આપણે આવી ગયા છે રૂક્ષ્મણી મંદિર. ત્યાંથી નીકળીને સીધા રૂક્ષ્મણી મંદિર પહોંચી ગયા છે. જો લાઈન કેટલી બધી છે. ઓહો, પબ્લિક તો એટલી બધી હતી ને ના પૂછો વાત. જો પ્રિયા દર્શન કરવા માટે આવ્યા છે વિદેશથી. ના આવે મેળો. કેમેરો આ તોકડી આવી ગઈ વચ્ચે. સુનિલભાઈ આ બધી વાત કરી રહ્યા છે. આ રૂક્ષ્મણી મંદિર છે. ત્યાં પણ પબ્લિક એટલી બધી હતી ને કે ના પૂછો વાત. લાઈન ઠીક 12 સુધી હતી. જો છે ને આ બાજુ બધી દેખાય છે. સામે આખી લાઈન છે. બસ સુનિલભાઈ ઉપર છે. ફોટોગ્રાફી થઈ રહી છે દૂરથી.
આ શિવલિંગના દર્શન કરીને બધા આવી રહ્યા છીએ. દૂરથી લોકેશન આપણે લીધેલું છે. પાછા આવી ગયા રૂક્ષ્મણી મંદિર. તે પણ આપણે એક વિડીયો લીધો છે. જો આગળ જઈશું. બોટિંગ જો બોટો કેવી પડી છે દરિયામાં. બોટો બોટો છે, મોટી મોટી બોટો. આખું દ્વારકા ફરવાનું છે આપણે. આગળ જઈ રહ્યા છીએ. રૂક્ષ્મણી મંદિરથી આપણે દર્શન કરીને આગળ નીકળ્યા છીએ. બોટો પડી છે ને તે બધું બંધ છે. બોટોનું કામ તો કંઈ કામ ચાલુ નથી, કંઈ કારણસર બંધ છે. આ મોટી બોટ પડી છે, આ બાજુ મોટી છે. આપણા ગાડીમાં શૂટ કરેલું છે. એક બેઠા બેઠા આપણે શૂટ કરેલું છે. જો કે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ આપણે. હવે વિડીયોમાં બનાવી રહેજો. આપણે બેટ દ્વારકા વચ્ચે બ્રિજ આવે છે ને બતાવીશું. બેટ દ્વારકા સામે દેખાઈ રહ્યું છે. ફોટોગ્રાફી માટે બહુ પ્રખ્યાત છે. પબ્લિક તમે જુઓ તો દ્વારકા જાય એટલે આ જગ્યાનો તમારે આવે વિડીયો કે ફોટો આવે જેને બતાવે. બસ દોરેલી છે. આ રસ્તો સીધો બેટ દ્વારકા જાય. ત્યાં કૃષ્ણનો મહેલ પણ આવેલો છે. સોનાની નગરી ત્યાં એ પણ આવેલું છે. એ બધા પર દર્શન કરાવીશું આપણે. વિડીયોમાં બનાવી ઘરે બેઠા બેઠા તમને આખું દ્વારકા બતાવીશું આપણે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં છે ને. બાકી પબ્લિક જો ગાડીઓ ઊભી રાખીને પણ જો મસ્ત વિડીયોગ્રાફી ફોટો પાડી રહી છે. નજીકથી જેવું મસ્ત લાગે. જોયું નજીકથી પીંછી દેખાઈ રહી છે. આપણે આ વખત ઊભા નહીં, વળતા ઊભા રહીશું. હતા તો જતા આગળ જવું છે એટલા માટે ઊભા નહીં રહ્યા. ખાલી ગાડીની અંદરથી શૂટ કરેલું છે આપણે વિડીયો. બ્રિજ લાગે છે ને. બાકી જો આમ સુપર લોકેશન જુઓ ખાલી તમે ફોટોગ્રાફી માટે. આમ લોકેશન એટલે જોરદાર એમ. સમય મળે તો યાર ફરી આવજો. નકર સમય વીતી જાય પછી કશું નહીં થાય યાર. જ્યારે પણ સમય મળી જાય એટલે ફરી લેવાનું યાર. સમયનો સદુપયોગ કરી લેવાનો. ખાસો એવો લોબો છે બ્રિજો. આપણે હવે બેસીશું આગળ જઈને. રિક્ષામાં બેસીને જઈશું આગળ મંદિરે. આ નાની સીએનજી રિક્ષા કરી હતી અને તરબૂચ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો તરબૂચ લીધા ને પછી રિક્ષામાં બેસી ગયા આપણે. હવે હા ફાલ્ગુ જીરો આખો ફેમિલી સંગાથે સોનીભાઈ રોશની તરબૂચ લેવા જવાના આવી ગયા આપણે. સોનાની નગરી કહેવાય ને એવી. સોના કી દ્વારકા પાવન ધામ સોનાની નગરી છે ને. બાકી આ સોનાની નગરી કહેવાય. જોઈ લેજો વિડીયોમાં બને રહેજો. આ સોનાની નગરી પબ્લિક કેટલી બધી આવી છે દર્શન કરવા.
બજાર બતાવીશું આપણે બેટ દ્વારકાની. બેટ દ્વારકાની બજાર એવું ને એવું જ ચાય. હા એવું મોટું દઈ વિડીયો બનાવી દેજો. લાઈક શેર કોમેન્ટ પણ કરતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો શેર કરતા રહેજો, કોમેન્ટ પણ કરતા રહેજો. પબ્લિક જુઓ ખાલી આ બેટ દ્વારકાની અંદર એટલી બધી ભીડ હતી કે લાઈન તમે ભરો તો નંબર આવો પણ શક્ય 2-2.5 કલાક તો મિનિમમ થઈ જ જાય તમારો નંબર આવતો. એટલી બધી પબ્લિક હતી. બજારમાં જુઓ તો એટલી, મંદિરે જુઓ તો એટલી. આ અંદરનું લોકેશન છે જુઓ બધું. કપડાં બી મસ્ત છે, છબીઓ, સાડીઓ. છે ને બાકી કૃષ્ણ ભગવાનના ફોટા, નાની નાની મૂર્તિઓ, જે જુઓ એ મળી રહે. તમારે શું જુએ છે, જે મૂર્તિ જુએ છે બોલો. કપડાં, ડ્રેસ, આ બાજુ જો કૃષ્ણની કેવી મસ્ત મૂર્તિ. ચશ્મા પહેરી ક્યાં કૃષ્ણ ભગવાન. હા વાહ ભાઈ વાહ. જય કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ. છે ને બાકી તો પૂછો. પબ્લિક છે ને એટલી જ રીતે છે. બધી બજારમાં ફરી વળે કાકા ભજન વગાડે છે. જો લોકોની ભજન ગાઈ રહ્યા છે. મારુતિ મોર. પબ્લિક દર્શન કરીને આવે છે, અમુક જાય છે. ગરીબ આ બાજુ મુકેશભાઈની, પુરાભાઈ, શનિભાઈ બધા ઉભા છે. ખરીદી કરવાના છે ને ઉભા છે. આપણે તો ખુશ કરીએ. હા ફોટા પાડી ગયા છે. કાઢી નાખ્યો. હા જય દ્વારકાધીશ. રાધે રાધે. હા હા રાધે રાધે. જય દ્વારકાધીશ. બેટ દ્વારકામાં છીએ આપણે બજારમાં. ભીડમાં હલવાણા. રાગે રાગે આગળ જઈશું. તો આપણે બીજું વિડીયો બનાવતા બનાવતા ફાલ્ગુ આવી ગયા. વિડીયો બનાવી બતાવવાનું બાકી છે. આપણે દ્વારકા ફરવાનું છે. ઘરે બેઠા બેઠા આખું દ્વારકા બતાવવાનું છે. અહીં તો આપણે દરિયા કિનારે ગયા. માછલીઓ પકડવાની જાળીઓ છે. હજુ બોટો બાજુ અત્યારે અંદર બોટિંગનું તો બધું બંધ છે. જ્યાં બેટ દ્વારકાની અંદર છે ને દરિયો ત્યાં છે. ત્યાંનું લોકેશન છે. તો કેવડી મોટી મોટી પડી છે સ્ટીમરો, બોટો. આ દરિયો મોટો દેખ પડે છે. આ બેટ દ્વારકાનો છે દરિયો.
माछलियों है अंदर। जय द्वारकाधीश। पब्लिक ओછી છે અહીંયા દરિયા કિનારે પબ્લિક એટલી બધી નથી, ઓછી છે। આગળ જઈશું આપણે। હવે આવી ગયા છીએ ગોપી તળાવ। આ ગોપી તળાવ છે, ત્યાં લોકો સ્નાન અમુક આ બાજુ જઈએ તો સ્નાન કરી રહ્યા છે। પછી માછલીઓને અમુક કોઈ લોટ કે ચણ ખાવાનું આવે એ નાખી રહ્યા છે, એટલે માછલીઓ ખાવા માટે આવે। अलग अलग वस्तु नाखे એટલે માછલીઓ આવે ખાવા માટે। આ બધી ગાય છે, ગાયને ખવડાવે છે બેન। જો કંઈક આ ગોપીનો તળાવ એટલે કે ગોપી તળાવ। આ માછલીઓ કેવી અંદર આવે જો દેખાય, નાની નાની માછલીઓ બોલે। ત્યાંથી આપણે નાગેશ્વર આવી ગયા। નાગેશ્વર જ્યોતિર્લિંગ। જય ભોળિયાનાથ। મોટા મોટા બધો ભોળિયાનાથ જેવા છે જોવા મળે, અને મૂર્તિ છે આ મોટા મોટી। ત્યાં આપણે અંદર દર્શન કરીશું। નાગેશ્વર જ્યોતિર્લિંગની આ મંદિર છે, ત્યાંથી દર્શન કરીને બહાર નીકળ્યા છીએ। આ બહારનો એરિયા છે, બહારનું લોકેશન આપણે તમને બધું બતાવીશું। શંકર ભગવાનનું આ બહારનો એરિયા। આ દુપટ્ટો કોને પડી ગયો? આ બાજુ પણ મૂર્તિ શંકર પાર્વતી ગણેશ ભગવાનની મૂર્તિઓ છે। જો કોઠીઓ બહાર છે શંકર ભગવાનની। શંકર ભગવાન દેખાય ને પાછળથી આપણે લોકેશન લીધું છે। કેટલા મોટા છે, બેઠા છે તો ભાઈ એટલી મોટી મૂર્તિ છે શંકર ભગવાનની। नागेश्वर છે મંદિર છે જ્યોતિર્લિંગ વાળું, ત્યાંની બહારનો એરિયા છે। મંદિર સામે પબ્લિક બધી મંદિરમાંથી આવી રહી છે। જો સુનિભાઈને પણ અંદર દર્શન કરીને બહાર આવી રહ્યા છે। મંદિરની આજુબાજુનો એરિયા। પાછળથી પણ આપણે સ્ટુડિયો શૂટ કર્યો છે, એરિયા સારો દેખાય છે જોવાથી। એની બી શંકર ભગવાન દેખાઈ રહ્યા છે। फाल्गुन जी लोग दौड़े रहा है जो आ बाजू मजा पड़ेगी फाल्गुन जी में। वीडियो में बना रहिए। नाग देवता है ने शेष नाग બધા અલગ અલગ નાગ દેવતાઓ છે। शेष नाग છે નાગ દેવતા। એ બાજુમાં મંદિર છે, આ બાજુમાં પાછળ તો આ બાજુ નદી જેવી છે, તળાવ। આ જગ્યાએ ભસ્મ આપે છે દાદા મહારાજ છે જે સાધુ સંત। ગોળ ગોળ ફરે છે અને ભઠ્ઠો ચાલુ છે, ત્યાંથી જે રખ્યા કહેવાય ને ભસ્મ એ આપે છે। નેક્સ્ટ ટાઈમ બધું લઈ રહી છે। જો છે ને એ ચાલુ છે ને ભસ્માની અંદરથી જો પેકેટ નાના નાના બનાવેલા પડે છે, એમાંથી બધા પબ્લિકને આપે છે। કંઈક હશે એની અંદર ભસ્મો કેટલી બધી પડી છે, જો એમાં પેકેટ બનાવેલા છે, ચાલુ છે। આ બાજુ નથી પબ્લિક જે દર્શન કરીને આવે બધાને આપે।
આપણે નદી બાજુ જઈએ. આવી ગઈ નદી. આ મંદિરની પાછળ છે જે છે મોટી નદી. જંગલ જેવું લાગે છે ને બાકી જો હું કહીશું જુઓ અંદર મૂત્ર કેચઅપ થઈ જાય બધું. વિડીયોમાં બનાવી દેજો, બધું બતાવવાનું છે આપણે. હવે આગળ જઈશું આપણે. બ્રિજ પહોંચી ગયા આપણે. બાકી છે ને દરિયો. શિવરાજપુર બીચ. શિવરાજપુરનો બીચ ઉપર આવી ગયા છીએ આપણે. ત્યાંનું જો બાકી રાઈડરો ચાલી છે દરિયા કિનારે. જો પબ્લિક નાહી રહી છે. બોટો પણ પબ્લિક બોટની અંદર પણ સવારી કરી રહી છે. અને આ બાજુ ઊંટિયા સવારી તેમાં સવારી પણ થઈ રહી છે. આ બાજુ મસ્ત રીતે નાહવાનું પણ ચાલી રહ્યું છે. દરિયામાં પબ્લિક જો મસ્ત એન્જોય કરી રહી છે. આપણે પણ જઈએ આગળ. આ છે શિવરાજપુર બ્રિજ. ત્યાંનો દરિયા કિનારો છે. જો પબ્લિક નાહી ધોઈને કપડાં ચેન્જ કરી લીધા પછી મુકેશભાઈ આવી રહ્યા છે શિવરાજપુર બ્રિજ પર. ત્યાં હવે એન્જોય કરીશું આપણે. હવે આવી ગયા આપણે દ્વારકા. સાંજે મોડું થઈ ગયું. સવારે 10 ટાઈમ મળ્યો એટલે આપણે સાંજે આવી ગયા દ્વારકા.
સોમનાથ જઈશું. પ્રવેશ દ્વાર સોમનાથ. સોમનાથનો પ્રવેશ દ્વાર છે. હવે આપણે જુઓ સીધા જઈશું અહીંથી. પહેલાં તો ફોન ને બધું મૂકવા જવું પડશે. આપણે ગેટથી અંદર જઈશું, એન્ટ્રી મારીશું આપણે સોમનાથના દર્શન કરવા માટે. વિડીયો બનાવીશું. આગળ જઈશું એટલે પહેલાં આવશે તમારા પર્સ કે ફોન કે જે બી તમે લાવ્યા હોય એ તમારે મૂકવું પડે, પછી અંદર દર્શન કરવા જવા મળે. બહારની બજાર છે અંદર જતા સોમનાથનું બહારનું છે બેકગ્રાઉન્ડ. પાછળ પેલી બાજુ દરિયો છે, સામે દેખાય મંદિર છે સોમનાથનું. અંદર તો મોબાઈલ એલાઉડ નથી એટલે અંદરનો વિડીયો તો આવશે નહીં. એટલે આ બહારનું આપણે લોકેશન લીધું છે. એ સામે દેખાય એમ ફોન અને બધું જે મૂકવું આપણે વસ્તુ એ મૂકવાનું. ચંપલ બંપલ બધું બહાર મૂકીને જવાનું. પબ્લિક હજી ઓછી સામે દેખાય સોમનાથનું મંદિર. આપણે એ વખત કેટલી હોજી હતી? હા આપણે આવી ગયા દરિયામાં. સમુદ્ર દર્શન આવી ગયા દરિયામાં. મેળા એવા બાજુ છે ને મોજા કેવા ઉછળી રહ્યા છે સમુદ્રમાં. સોમનાથનો દરિયો છે. પબ્લિક પણ છે. સવારના 10-11 વાગ્યા છે એટલે જો પબ્લિક જેટલી આપણે દરિયાની અંદર ગયા છે, વિડીયો શૂટ કરે છે અને રીલો પણ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં આપણે નાખ્યું છે. મિસ્ટર વિક્રમ આસાઈ જેવી કરતા અને આઈડીમાં પણ પોસ્ટ કરેલી છે રીલો. વિડીયો બનાવી લેજો. આપણે સોમનાથના સમુદ્ર દર્શન કરાવીશું. આપણે તો આખો દરિયો બતાવવાનો છે તમને. ઘરે બેઠા બેઠા જો મિત્રભાઈ રેસની વિડીયો શૂટિંગ કરી રહ્યા છે દરિયા કિનારે. હર હર મહાદેવ. બાકી છે ને પાછળનું બેકગ્રાઉન્ડ જો દરિયો ઉખાડા મારી રહ્યા છે મસ્ત બધા. અને નાવાની મજા અમે તો નહીં ગયા હતા એટલે ફોટોગ્રાફી કરવી હોય, વિડીયો શૂટિંગ કરવું હોય તો મજા આવે. હા જીરું ઊભા છે જો. ઊંટ સવારી કરવાની છે. ઊંટ સવારી કરવી એમ જો આ બાજુ બધા ઊંટ સવારી કરવા જઈ રહ્યા છે. મસ્ત રીતે સમુદ્ર દર્શન થઈ રહ્યા છે. આખો સમુદ્ર દર્શન કરાવીશું. સોમનાથના દરિયાનું બેકગ્રાઉન્ડ છે. હા વિડીયોમાં બને રહેજો. દરિયાના કિનારે કિનારે આપણે ફરવાનું હોય. હવે મોજ કરવાની છે. વિડીયોમાં બને રહેજો. ચાલુ જ છે વિડીયો. સોમનાથનો દરિયા કિનારો ત્યારે બહારનું બેકગ્રાઉન્ડ છે. જય બજરંગબલી. હનુમાન દાદાની મૂર્તિ છે. જો સમુદ્ર દર્શન કરવા જઈએ પહેલાં હનુમાન દાદાને દર્શન થાય. જો છે ને ઊભી છે ને. જય હનુમાન દાદા.
વિડીયો બના રહેજો. જય બજરંગબલી. આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમનું લોકેશન છે. બાકી પક્ષીઓ જો ગાંઠિયા ખવડાવો તો જો હાથમાં પક્ષીઓ આવી જો ત્રિવેણી સંગમ 3 નદીઓનો સંગમ થાય ને ત્રિવેણી સંગમ. આમ જો બાકી છે લોકેશન. મસ્ત રીતે પક્ષી ઉડી રહ્યા છે. જો અંદર માછલીઓ પણ છે. માછલીઓ બતાવું તમને જો એ મસ્ત રીતે માછલી ગાંઠિયા નાખો કે કોઈ લોટ આવે નાખો તો બી ખાવા આવે માછલી. જય દ્વારકાધીશ.